દર્શક મિત્રો, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણા દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 26 એપ્રિલ રવિવારે મતદાન થશે, જ્યારે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 4 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મહાનગરપાલિકાઓમાં 1.10 કરોડ મતદારો છે, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 33 લાખ મતદારો છે. ગુજરાતમાં કુલ પુરુષ મતદારો 2 કરોડ 17 લાખ જેટલા છે, જ્યારે મહિલા મતદારો પણ 2 કરોડથી વધુ છે. દર્શક મિત્રો, ઉમેદવારો પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ, ઉમેદવારોની ચકાસણીની તારીખ 13 એપ્રિલ, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે. મતદાનની તારીખ 26 એપ્રિલ, સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી, અને મતગણતરીની તારીખ 28 એપ્રિલે મતગણતરી થશે. રાજ્ય ચૂંટણી કમિશનરે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઈવીએમથી યોજાશે. એ સિવાય કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા SIRની પ્રક્રિયા બાદ જાહેર કરાયેલી મતદાર યાદી પ્રમાણે આ ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 49,551 મતદાન મથકો હશે, જેમાંથી 11,000 મતદાન મથકો સંવેદનશીલ છે. રાજ્યમાં 996 ચૂંટણી અધિકારી, 1266 મદદનીશ ચૂંટણી અધિકારી અને 2,61,000 પોલિંગ સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે. ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/26 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/26 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26.